ગુજરાત યુનિવર્સિટીમાં લાંચનો વિવાદ. એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ. ટીંગાટોળી અને પોલીસ ઘર્ષણ. ગુજરાત યુનિવર્સિટીમાં લાંચ લેવાનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. યુનિવર્સિટીના HDRCના ડાયરેક્ટર પાસે ₹75 લાખની લાંચ માંગનાર પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા વિરુદ્ધ FIR નોંધવાની માંગ સાથે NSUI કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો. મહત્વપૂર્ણ વાત છે કે અગાઉ NSUIના વિરોધ બાદ શ્વેતલ સુતરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ FIR નોંધાઈ નહોતી. NSUIએ ફરીથી આ મુદ્દાને ઉઠાવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. NSUI કાર્યકરોની ટીંગાટોળી કરી 300થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ સાથે VC ઓફિસને તાળું પણ મારી દેવામાં આવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી ગુજરાત યુનિવર્સિટીમાં એક ખૂબ મોટી ભ્રષ્ટાચારની ઘટના એ સામે આવી છે. ભાજપ દ્વારા નિયુક્ત EC મેમ્બર શ્વેતલ સુતરિયા દ્વારા HRDCના જગદીશ જોશી પાસે 75 લાખ રૂપિયાની લાંચ માંગી છે. અને એવા તો ઘણા ડિપાર્ટમેન્ટો એવા છે કે એની પાસે, એના સત્તાધીશો પાસે પણ આ શ્વેતલ સુતરિયાએ લાંચ માંગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ 3 દિવસ વીતી ગયા હોવા છતાં આ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી. અમારી એક માંગ છે કે ભાઈ આ એક ખંડણીનો ગુનો બને છે તો આના ઉપર પોલીસ ફરિયાદ યુનિવર્સિટી કરે. બીજો મુદ્દો કે અમને મેસેજ મળી રહ્યા છે કે ભાઈ એની સાથે જોડાયેલા સિન્ડિકેટ મેમ્બરો છે, એના પણ કોન્ટ્રાક્ટો ખોટી રીતના એ યુનિવર્સિટીમાં પાસ થયેલા છે, તો કુલપતિશ્રી એમાં પણ ધ્યાન આપી તપાસની કમિટી બનાવી અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. અને માંગ કરીએ છીએ કે તાત્કાલિક આ શ્વેતલ સુતરિયા ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ, અન્યથા NSUI આ આંદોલન ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે શ્વેતલ સુતરિયા અને અન્ય સિન્ડિકેટ સભ્યો દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મંજૂર કરાયેલા તમામ ટેન્ડરોને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. NSUIના મતે આ ટેન્ડરોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. તેની પણ તપાસ થવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના શાસકો માટે આ એક મોટી પડકારરૂપ પરિસ્થિતિ છે. એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો અને બીજી તરફ વિદ્યાર્થી સંગઠનનો ઉગ્ર વિરોધ યુનિવર્સિટીની શાખને નુકસાન પહોંચાડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.